નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં ધરાધ્રુજી ઉઠી। જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ભૂકંપના 3 આંચકાઓ અનુભવાયા। વહેલી સવારે 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો। ત્યારે સતત 3 વખત ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। ઉપલેટાથી 28 કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ। સતત ભૂકંપના આંચકા અનુભવાતા ધોરાજીની શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે, તો વિદ્યાર્થીઓ ભયમાં મુકાતા શાળા સંચાલકોએ રજા જાહેર કરી છે। ત્યારે સતત 3 વખત ભૂકંપના આંચકા અનુભવાયા। ધોરાજીની શાળાઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો, રજા જાહેર કરી દેવાઈ। રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં આજે વહેલી સવારમાં ભૂકંપનો આંચકો છે તે અનુભવાયો છે। હું જેતપુર શહેરના અજીમગતિ ચોકના દ્રશ્યો છે તે બતાવવાના પ્રયાસો કરીશું। વહેલી સવારથી અત્યાર સુધીમાં કુલ 8 જેટલા છે તે આંચકા અનુભવાયા છે। લોકોએ ખાસ કરીને અલગ અલગ સમયે છે તે ભૂકંપના આંચકા છે તે અનુભવાયા છે। લોકોએ આ દ્રશ્યો છે તે જોઈ શકાય છે। ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં તેના હાલ ભયનો માહોલ છે। 2000ની સાલમાં છે તે ભૂકંપનો છે તે આંચકો આવ્યો હતો, તેવો જ આંચકો છે તે અત્યારે હાલ 2026ની છે તે અત્યારે હાલ આંચકો છે તે લોકોએ છે તે અનુભવાયા છે। હું જોઈ શકાય છે દ્રશ્યોમાં આજે શાળાઓમાં પણ છે તે અત્યારે હાલ રજાઓ છે તે અત્યારે હાલ જાહેર છે તે કરી દેવામાં આવી છે, જેને લઈને ગત રાતથી લઈને અત્યાર સુધીમાં 8 જેટલા છે તે આંચકા છે તે લોકોએ અનુભવાતા લોકો છે તે અત્યારે હાલ ભયમાં છે તે જોવા મળી રહ્યા છે। મારું વીટીવી ન્યૂઝ જેતપુર। સવારે દુકાન જવા નીકળ્યો ત્યારે મને એકદમ જોરથી એક જાણે કે કોઈ મકાન ગીર્યો એવો અવાજ આવ્યો, જોરથી ધ્રુજારી આવી। મને થયું કે શું થયું? આ જોયું તો એક ભૂકંપનો આંચકો આવેલો। એ સાથે બધા ઘરની બહાર દોડી આવી, આજુબાજુ વાળા મકાન વાળા ઘરની બહાર દોડી આવી કે શું થયું? બધાને ડરનો બહુ જ માહોલ ઉભો થઈ ગયેલો। પછી ધીરે ધીરે 7:40 બીજો આંચકો આવ્યો, એમ કરતા 8 આંચકા આવેલા ને ગત રાતે પણ એક આંચકો અનુભવેલો હતો। અમે યુનિક સ્કૂલમાં રજા જાહેર કરેલી છે। ધરતીકંપને કારણે અવારનવાર આફ્ટર શોટ આવતા હોવાથી અમોએ તથા અમારી આજુબાજુની ધોરાજીની તમામ સ્કૂલોએ રજા જાહેર કરેલી છે। જો નવી સૂચના ન મળે તો આવતીકાલે સ્કૂલ રાબેતા મુજબ શરૂ રહેશે।